આપણે આ એક પાંડવ ગુફા છે. તો પાંડવ ગુફામાં ઋષિમુનિ બહુ રહેતા હતા. એટલે ઋષિમુનિ અહીંથી સમજો કાંઈથી આપણે નીકળવું હોય તો રહેણાંક પણ હોઈ જવાતું પેલા. આ ઋષિમુનિનું આ બધું રહેણાંક છે. અત્યારે આમાં સમજી લો તમે જોવો તમે અત્યારે જો કેમ થાય કે અત્યારે તમને બીક લાગે. તો આ એક પાંડવ ગુફા છે. તો પાંડવ ગુફામાં માણસ આમાં બહુ પણ બધા જોવાય આવે, બહુ મજા આવે, મનોરંજન આવે અત્યારે. પણ તમને એમ થાય કે આમાં જનાવર રહેશે તો આમાં કોઈ વસ્તુ હોતી જ નથી. સમજાય અને અહીંયા આવો જરાક તમે અમે નીચે જોવા આવો તમે જો પાંડવ ગુફામાં જોવામાં તમારે બહુ મનોરંજન આવી જાય છે. ને અહીંથી આપણે બધી ઋષિ મુનિઓ બધા આમાં રહેતા, તપસ્યા બધી કરતા ને બધા બહુ શાંતિ રહેતા. અત્યારે આપણે આમાં જો રહેવા ધારીએ ને આપણે રહીએ તો આમાં તો ત્યાં ખાવા જેવો હોય, દીપડા હોય, આ બધું જોઉં તમે આ ઋષિ મુનિઓનું આ બધું રહેણાંક છે. તમને ઠીક લાગે તો આ રહેણાંક તમને સારું લાગે ને સરસ દેખાય તો લાઈક ફોલો પણ આપજો મારો ભાઈ. આ એટલું તમારા ઋષિ મુનિઓને તમને એટલું કહેવાનું છે ને હું પણ કહું છું. આ તમે એક પાંડવ ગુફા છે. ગુફામાં માણસ બહુ ઝાંસી રહેતા માણસો.